સૌપ્રથમ તો તમામ મિત્રોને હોળી ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। મિત્રો, આગામી ચોમાસું કેવું જશે, કેવો વરસાદ પડશે તેના માટે જે આપણે અર્વાચીન પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, વૈજ્ઞાનિક મોડેલોનો ઉપયોગ કરીએ છીએ, તે સિવાય પ્રાચીન પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે, જેવી કે ભડલી વાક્યો, કસ કાતરા, પશુ પંખી, વનસ્પતિઓના સંકેત, અખાત ત્રીજનો પવન અને તેની સાથે જ હોળી જ્યારે પ્રગટાવવામાં આવે છે ત્યારે તેની ઝાડ કઈ દિશા તરફ જાય છે તેના આધારે પણ આગામી ચોમાસાનો વર્તારો કરવામાં આવે છે। તો આજે આપણે વાત કરશું આ વખતે હોળીની ઝાડ કઈ દિશામાં ગઈ છે ને તેને શું સંકેત આપ્યા છે 2024ના આ વર્ષના આગામી ચોમાસા બાબતે તેની। તો ખૂબ જ અગત્યનો વિડીયો। નવા મિત્રો પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જો હોળીની જ્વાળા પૂર્વ દિશામાં થાય તો 12 આની ચોમાસું થાય છે, સામાન્ય કરતા વધુ સારું ચોમાસું થાય છે। હોળીની જ્વાળા પશ્ચિમ તરફ જાય તો 8 આની ચોમાસું જે મધ્યમ ગણી શકાય। હોળીની જ્વાળા ઉત્તર દિશામાં જાય તો દેશમાં સારો વરસાદ ગાજવીજ સાથે થાય છે અને અતિવૃષ્ટિ થઈ શકે। દક્ષિણ દિશામાં જાય તો દેશમાં દુષ્કાળ અને અછતની સ્થિતિ ઊભી થઈ શકે। હોળીની જ્વાળા વાયવ્ય દિશામાં જાય તો 16 આની વર્ષ સારો વરસાદ તોફાન સાથે। જો હોળીની જ્વાળા અગ્નિ દિશામાં જાય તો વરસાદ ઓછો થાય ને ગરમીનું પ્રમાણ વિશેષ રહે। જો હોળીની જ્વાળા નૈઋત્ય દિશામાં હોય તો વર્ષ એકંદરે સાધારણ રહે ને ઠંડીનું પ્રમાણ વધે। જો ઈશાન દિશામાં હોય તો વર્ષ નબળું થઈ શકે છે। તો આ હતી વાત આ ચાર્ટના આધારે કઈ દિશામાં હોળીની ઝાડ જાય તો કેવો વરસાદ થાય, કેવું વર્ષ રહી શકે તેના વિશેની। હવે આપણે વાત કરશું ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હોલિકા દહન સમયે કઈ દિશામાંથી પવન ફૂંકાયો હતો, હોળીની ઝાડ કઈ દિશામાં ગઈ હતી અને તેને શું સંકેતો આપ્યા છે તેની। તો અત્યારે તમે જોઈ રહ્યા છો હોલિકા દહન સમયના પવનનો ચાર્ટ અને તેમાં દેખાઈ રહ્યું છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એટલે કે 70% થી વધુ વિસ્તારોમાં પૂર્વ તરફનો પવન ફૂંકાય છે, એટલે કે હોળીની ઝાડ પૂર્વ દિશા તરફ ગઈ છે। તે સિવાય અમુક વિસ્તારોમાં દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ દિશા તરફનો પવન ફૂંકાયો છે અને બાકીના વિસ્તારોમાં ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશા તરફનો પવન ફૂંકાયો હતો। હવે આપણી પાસે જે ચાર્ટ છે તે મુજબ જો પૂર્વ દિશા તરફ હોળીની ઝાડ જાય તો 12 આની વર્ષ થાય, એટલે કે ખૂબ સારો વરસાદ થાય ને ખૂબ સારું ધન ધાન્ય પાકે। જો અગ્નિ દિશા તરફ હોળીની ઝાડ ગઈ હોય તો વરસાદ ઓછો રહી શકે ને ગરમીનું પ્રમાણ વિશેષ રહે ને ઈશાન દિશા તરફ હોળીની ઝાડ જાય તો નબળું વર્ષ બતાવે છે। તો મિત્રો, આ મુજબ ગુજરાતમાં આ વખતે હોળીની ઝાડે લગભગ સારા વર્ષનો સંકેત આપ્યો છે મોટા ભાગના વિસ્તારો માટે। એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આ ચાર્ટ આપણે બનાવેલો નથી, પરંપરાગત રીતે ચાલ્યો આવે છે અને ચાર્ટમાં પણ ઘણા ફેરફારો જોવા મળે છે, અલગ અલગ ચાર્ટ પણ આ બાબતના જોવા મળે છે। પરંતુ આપણે અહીં એક કોશિશ કરી હોળીની ઝાડની દિશાના આધારે આગામી વર્ષના ચોમાસાનો વર્તારો આપવાની। આગળ ખાસ આપણી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી પણ હવામાનની ચોમાસાની આગાહીઓ આવતી રહેશે, તો જોવાનું ચૂકશો નહીં। આ માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટમાં કહેજો, વિડીયો લાઈક કરવાનું અને નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।